આજે પહેલી વાર સવારના 11 વાગે જાગ્યો, એમાં તો ઘરની બહાર કાઢી દીધો. હું પણ મારી બુલેટ લઈને નીકળી ગયો. ખાવાનું થશે ત્યારે આવશું. નવરો હતો એટલે મેં કીધું ખેતરનું થોડુંક કામ છે પતાવી આવી. ત્યાં હું તે 100ની સ્પીડમાં મારું બુલેટ લઈને 5 સ્ટાર બસ સ્ટેન્ડ, અમારા ગામનું. આવું બસ સ્ટેન્ડ તો કોઈના ગામમાં નહીં હોય. ડાંગરના ઢગલા પડ્યા હતા, આજુબાજુ કોઈ હતું નહીં. એમ કે થોડુંક કાઢીને વિશે મારું વાપરવાના પૈસા થઈ જાય. કોક જોઈ ગયું હોય તો ઢીબી નાખે, એટલે હું પણ આગળ જયો. આગળ ગયો તો 2 રસ્તા પડતા હતા, પણ કયા રસ્તે જવાનું યાદ નહોતું. એટલા માટે મેં એકડી બગડી ચાલુ કરી. એકડી બગડી તગડી ચોગડી પાંચડી છગડી સાતડી આઠડી નવડી દસડી 11ડી. કેરી ખાવાનું મન થયું તે કેરીના ઝાડે ઊભો રહ્યો. આ તો નજીક જઈને જોયું તારા તો લીમડાનું ઝાડ હતું. પૈસાના ઢગલા પડ્યા હતા. ચોરી કરવાની ઈચ્છા હતી પણ નથી, કંઈ કોઈક ભાળાઈ ગયું હોય તો ઢીબી નાખ્યો હતો એટલે ચાલ્યો ગયો. પછી મેં મારી બુલેટ હાઈવે ઉપર 100ની સ્પીડમાં બગાડી. એ ખાડા ખળિયા જોયા વગર 100ની સ્પીડમાં બગાડી એટલે ગાડી ખખડવા માંડી. પછી તો મેં રાગે ધીમે ધીમે ગાડી પહોંચાડી. ખેતરે પહોંચ્યો ત્યારે તો પૂછ્યા વગર કોઈ મારા ખેતરમાં ગંઠા મૂકીને ચાલ્યું ગયું હતું. તે માણાને ગોતવા માંડ્યો પણ મળ્યો નહીં, એટલે પછી રવા દીધું. જે કામે આવ્યા હતા પહેલાં એ કરીએ ચલો. શું કામે આવ્યો તો ભૂલી ગયો. એટલે હા, જો આ પાણી નદીનું નીકળતું હતું મારા ખેતરમાં, એ જોવાનું હતું. હજુ આવે જ છે ગાઈસ. કાઢવાનું જ પાણી, પણ કેમનું કાઢવા? 5 વીઘામાં કેસર કરી દેવું છે. પછી તો પૈસા ही પૈસા હોગા. फिर यस करेंगे और क्या. બોર જોવા આવ્યા હતા, બોરમાં કંઈ દેખાતું હતું નહીં. જોયું બોરમાં પણ કંઈ દેખાતું હતું નહીં, એટલે પાછો ભાગ્યો ઘરે. આ આપણું બાઇક હતું, મશીન પણ ચાલુ હતું, એટલે બાઇકે જઈને બાઇક ચાલુ કરીને પાછો ઘરે ભાગ્યો.